નમસ્તે મિત્રો. નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ 24,800 સુધીનું ઉપરનું લેવલ જોવા મળ્યું. એવા સમયે ખાસ કરીને જ્યારે પીએસયુ સ્ટોક, પાવર સ્ટોક, ડિફેન્સના શેર સારું એવું પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળી રહ્યું. ગત શનિવારના વિડીયોની અંદર પણ મેં વાત કરેલી હતી કે આવનાર આ નેક્સ્ટ વીકની અંદર બજેટનું એક આ છેલ્લું વીક છે કે બજેટ શરૂ આવવાનું છે પહેલાનું, કે આ ક્ષેત્રની અંદર એક પ્રોફિટ બુકિંગ પણ થઈ શકે છે, ખાસ કરીને પાવર સ્ટોક, ડિફેન્સ સ્ટોક, કે એમાં એક ધ્યાન દોરવું જોઈએ. ખાસ અત્યારના વાત કરીએ તો હાલમાં લીડરશિપ લઈ રહેલું એક આઈટી ક્ષેત્ર અને સાથે એફએમસીજી અને ફાર્મા છે, અને સાથે બીજા સ્ટોક પણ એક ભાગ ભજવી રહ્યા છે. એવા સમયે ખાસ કે એવા શેર કે જે આવનારા સમયની અંદર પણ ચાલી શકે એમ ક્ષમતા ધરાવતા હોય એવા ક્ષેત્રના એફએમસીજી ક્ષેત્રના એ સ્મોલ સ્ટોક કે જે સ્ટોક વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને સાથે ઓટો એન્સેલરીના શેર કે જે શેરની અંદર હજુ માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી કંપની છે, પણ આવનારા સમયની અંદર એવી ક્ષેત્રની અંદર એનો સારો એવો બહોળો ભાગ છે અને આવનારા સમયમાં પણ એક સારો મલ્ટીબેગર બની શકે એવી ક્ષમતા ધરાવે છે. કારણ કે આ બધા શેરની અંદર ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને આવનારા સમયની અંદર આ કંપનીઓનો બિઝનેસની અંદર ગ્રોથ સારો એવો દેખાઈ શકે એમ છે. આ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે આવનારા સમયની અંદર સારો એવો પ્રોફિટ આપણને મળી રહે. કંપનીની વાત કરીએ તો ઘણી સ્મોલ સ્ટોક છે, એટલે ઘણી નાની કંપનીઓ છે કે 10,000 કરોડનું માર્કેટ કેપથી નીચે પણ ધરાવતી કંપનીઓ છે, જેથી કરીને તમારે રિસ્ક અને રિવર્ડ સાથે જોઈને તમારે એ તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા કે એ વિચારવું. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ ફોલો કામ છે, સબસ્ક્રાઇબ કરું, તમારા મિત્રો સાથે શેર કરું, બેલ આઇકન હિટ કરીને જ સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપની છે હિન્દુસ્તાન ફૂડ. એફએમસીજીની ક્ષેત્રની એક નાની એવી કંપની હિન્દુસ્તાન ફૂડ, જે કંપની 2019ની અંદર માર્કેટમાં આવેલી હતી. 583 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ઓલ ટાઈમને ચાર્ટ ઉપર જોશો તો 6 ગણા કરતા વધારે શેર હોલ્ડરને પૈસા કરેલા છે. હાલની દ્રષ્ટિએ તેના ટોપ હાઈથી 20% જેટલો ડાઉન જોવા મળી રહ્યો છે, કે જે શેર એનું માર્કેટ કેપ છે એ 6,600 કરોડનું અત્યારે એવરેજ જોવા મળી રહ્યું છે. 52 વીકના હાઈની વાત કરશો તો 629 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. હાલની દ્રષ્ટિએ એક વર્ષનો લો પણ 467 રૂપિયા જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્ષેત્ર ઉપરથી બિઝનેસ કરી રહી છે. એની દ્રષ્ટિએ જોશો તો આ કંપની છે એ હોમ કેર, ફૂડ, પર્સનલ કેર, બેવરેજીસ અને ફૂડ ક્ષેત્રનું એક બિઝનેસ કરતી રહી છે. પ્રમોટરોની વાત કરીએ તો આ કંપનીના પ્રમોટરોની અંદર પ્રમોટરનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ 63.81 જોવા મળી રહ્યું છે. અને સાથે વાત કરીએ કે એફઆઈનું હોલ્ડિંગ છે એ પણ 3% હાલમાં જોવા મળ્યું છે. સારું એવું પ્રોફિટ બુકિંગ ગયા ક્વાર્ટર્સ કરતા કરેલું છે. એની સામે ડીઆઈનું હોલ્ડિંગ 7%નું હાલની દ્રષ્ટિએ ડીઆઈનું હોલ્ડિંગ છે 13.44%નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સારો એવો જમ્પ એના ડીઆઈના હોલ્ડિંગની અંદર જમ્પ જોવા મળ્યો છે. અને સાથે વાત કરીએ કે પબ્લિકની અંદર સારો એવો ઘટાડો પણ આપણને જોવા મળ્યો છે. સારો એવો જમ્પ આ એક સારો એવો પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ. અને સાથે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એફએમસીજી ક્ષેત્રની છે, ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે. ત્યારે આવી નાની કંપનીઓને આપણે ખાસ ધ્યાનમાં રહેવી જોઈએ કે સારો એવો મલ્ટીબેગર કે ડબલ સ્ટોક કે 2-3 ગણો થઈ શકે. હવે આગળ વાત કરીએ કંપનીના ગ્રોથ વિશેના, બિઝનેસના ગ્રોથ વિશે, કે રેવન્યુની અંદર આજના 2019ની અંદર જ્યારે કંપની આવી ત્યારે કેટલો રેવન્યુ જનરેટ કરતી હતી, કે જેની અંદર 483 નો જો રેવન્યુ જનરેટ થતો હતો. હાલની દ્રષ્ટિએ એ જોવા મળશે આપણને 2762 સુધીનો આ જમ્પ જોવા મળેલો છે. સારો એવો 2024ની અંદર પણ ગ્રોથ સારો એવો જોવા મળ્યો છે. આ સાથે આગળ વાત કરીએ કે એના પ્રોફિટની અંદર કેટલો જમ્પ જોવા મળ્યો છે, કે જે શેર છે 2019ની અંદર ફક્ત 12 કરોડનો પ્રોફિટ કરતો હતો. મિત્રો ખાસ વસ્તુ સમજવા જેવી છે કે 12 કરોડનો જે 5 વર્ષ કરતા વધારે સમયગાળામાં હાલમાં એના 93 કરોડનો પ્રોફિટ થયો છે. ઘણી નાની કંપની છે, એ પ્રમાણે આ કંપનીઓનો પ્રોફિટ છે 50%નો એવરેજ પ્લસ વધારો જોવા મળેલો છે. યરલી પેટર્નની અંદર જોશો. ઈબીટાની વાત કરો તો સારો એવો ગ્રોથ એમાં 47%, અને સાથે ગ્રોસ બ્લોકની વાત કરો તો 48%ની અંદર જોવા મળી રહ્યો છે. ઘણી નાની કંપની છે, પણ એફએમસીજી ક્ષેત્રની અંદર જો મિત્રો વિચારતા હોય તો આ નાની એવી કંપનીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો બીજી કંપની એવી છે એલટી ફૂડ્સ. જે કંપની એ સારી એવી બાસમતી રાઈસમાંથી બહુ મોટી બનેલી કંપની, કે જે હાલની દ્રષ્ટિએ 293 રૂપિયાનો ભાવ જોવા મળ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં જોશો તો
13 ગણા જેટલા શેર હોલ્ડરોને પૈસા કરેલા છે કે 2019 ની અંદર 19 રૂપિયા ભાવ 20 રૂપિયા એવરેજ ભાવ જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ 293 રૂપિયા. કંપનીના ખાસ કરીને એક વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોશો તો પણ સારો એવો વધારો આ કંપનીનો જોવા મળે છે કે જેની અંદર ડબલ પૈસા કરેલા છે કે આજથી એક વર્ષ પહેલા 147 રૂપિયા ભાવ હતો. આ બધી વસ્તુ ધ્યાનમાં એટલા માટે દોરું છું કે મિત્રો ખાસ કરીને આ શેર ઘણો ચાલેલો છે અને ખાસ આ શેરની અંદર સારો એવો પ્રોફિટ અને બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો વાત કરીએ તો 10,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સાથે 298 સુધી આ શેર ગયેલો છે અને 140 રૂપિયા એક વર્ષનો લો છે. ઘણી વખત આ શેરની અંદર 20 થી 20% ઘટાડો ઘણી વખત જોવા મળેલો છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ટોપ હાઈ ઉપર આ શેર જોવા મળી રહ્યો છે ત્યારે આને ચેસ ના કરવો. જ્યારે આવી કંપનીઓની અંદર ઘટાડો જોવા મળે શેર જ્યારે આપણે આ કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે બિઝનેસ ગ્રોથની અંદર વાત કરીએ તો કયા ક્ષેત્રની અંદરથી આ કંપનીઓ કમાવે છે. ખાસ કરીને આ કંપની છે બાસમતી રાઈસ કે જે કંપનીનું નામ અત્યારે ઇન્ડિયાની અંદર સારામાં સારું છે. દરેક વ્યક્તિ અત્યારે બાસમતી રાઈસ નું જ ખાવાનું પસંદ કરે છે કે આ જે કંપનીનું 84% ની અંદર 84% રેવન્યુ છે એની ત્યાંથી જનરેટ થાય છે. એમાંથી ખાસ અગત્યની વસ્તુ છે આ કંપની યુએસએ માંથી 40% પ્રોફિટ કમાવે છે. તેનું જેનો બિઝનેસ છે એ 40% કરતા વધારે પણ એ યુએસએ થી ડિપેન્ડ છે અને સાથે ઇન્ડિયાની અંદર પણ 30% એવરેજ જોવા મળે છે. યુરોપની અંદર 17%, મિડલ ઇસ્ટમાં 6%, રેસ્ટ ઓફ વર્લ્ડની વાત કરીએ તો 7%. એવી રીતના અલગ અલગ કન્ટ્રીની અંદર પણ આ કંપની છે 78 કન્ટ્રીની અંદર સાથે ફેલાઈને આ કંપની બિઝનેસ કરે છે. ખાસ બીજી વસ્તુ એ પણ કે પ્રમોટરના હોલ્ડિંગની વિશે વાત કરતો સારું એવું ન કોઈ પણ એક એવરેજ 51% હોલ્ડિંગ પણ આ કંપનીની અંદર જોવા મળી રહ્યું છે. અને સાથે વાત કરીએ 1.38 નું ડીઆઈએસ નું હોલ્ડિંગ જોવા મળતું હતું. હાલની દ્રષ્ટિએ એ 5.14 સુધી અપસાઇડ થતા હાલમાં એ 5.14 નું એફઆઈએસ નું હોલ્ડિંગ જોવા મળે છે. અને સાથે ડીઆઈએસ નું વાત કરીએ તો એ 4.08 ના જોવા મળી રહ્યા છે. સાથે પબ્લિક છે એ 39.76. સારો એવો મલ્ટીબેગર બનેલો શેર છે. સારું એવું રિટર્ન આપેલું છે રાઈસ ફૂડની અંદર પણ આ કંપની એફએમસીજી ની અંદર નવા બિઝનેસની અંદર ચંપલાવવા માટે પણ સારું એવું એની પાસે એક ફંડ પણ છે. રિઝર્વ પણ સારું એવું કંપનીનું જોવા મળે છે. વિડીયો પસંદ પડતો હોય મિત્રો ખાસ ફ્રી ઓફ વાળું કામ છે. સબસ્ક્રાઇબ કરવું, લાઈક આપવું, કોમેન્ટ આપવું. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ. રિઝલ્ટની અંદર વાત કરીએ તો આ કંપનીનું સારું એવું રિઝલ્ટ દરેક ક્વાર્ટરની અંદર જોવા મળી રહ્યા છે કે 2 વર્ષ પહેલા જે માર્ચ 2022 ની અંદર આ કંપની 75 કરોડનો એવરેજ પ્રોફિટ જોવા મળતો હતો જે આજે હાલની દ્રષ્ટિએ આ કંપની છે 150 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી અત્યારે આપણને એટલો જમ્પ જોવા મળી રહ્યો છે. ખાસો એવો પ્રોફિટની અંદર મેન્ટેન કરેલું પ્રોફિટ છે અને સાથે ઈપીએસ ની અંદર પણ સારું મેન્ટેન કરીને અપ જોવા મળે છે. માર્જિનની અંદર વાત કરશો તો ઓપરેટિંગ માર્જિનની અંદર સારું એવું મેન્ટેન કરેલું આ માર્જિન આ કંપનીનું જોવા મળી રહ્યું છે. સારી એવી બિઝનેસની અંદર પણ ગ્રોથ કહી શકે એક ક્ષમતા કે એક સરખું કન્ટિન્યુઅસી કે કહે છે કે એ જાળવેલી છે આ કંપની. એ પ્રોફિટની અંદર, માર્જિનની અંદર, સેલ્સની અંદર ગ્રોથ છે અને સાથે એના શેરની ભાવની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે. આગળ વાત કરીએ રિઝર્વની આ કંપનીની સારામાં સારું રિઝર્વ 2019 ની અંદર માર્ચ 2019 ફક્ત 1297 કરોડનું રિઝર્વ જોવા મળતું અને સાથે સારું એવું એ કંપની ઉપર બોરિંગ એટલે લેણું પર સારું એવું જોવાતું. પણ હાલની દ્રષ્ટિએ એ લેણું છે 917 કરોડ અને હાલની દ્રષ્ટિએ રિઝર્વની વાત કરીએ તો 3337 નું રિઝર્વ આ કંપની પાસે જોવા મળ્યું છે. ઘણી નાની કંપની છે. નોર્મલી 30 થી 40% પડી શકે, કાંઈ પણ માર્કેટની અંદર બની શકે તો ઘટના, પણ છેલ્લા 4 વર્ષથી એવી એક જ વખત ડીપ આપણને જોવા મળી હતી જ્યારે રશિયા અને યુક્રેનની અંદર માર્ચ 2023 ની અંદર જે યુદ્ધ થયેલું એ સમયમાં જોવા મળી હતી. ત્યાર પછી પણ માર્કેટ એક દર ઉપરની દ્રષ્ટિએ જોવા મળે છે. ત્યારે ઉપર જ નવા ટોપ હાઈ જોવા મળી રહ્યા છે. એવા સમયે ખાસ કરીને ઉપર જતા શેરને પકડવા કરતા જે શેરની અંદર સારો એવો ગ્રોથ છે, પ્રોફિટની અંદર ગ્રોથ છે, આવનારા ઓર્ડર સારા છે એવી કંપનીઓને ખાસ કરીને આપણે ચેસ કરવી જોઈએ. હવે નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ છીએ જે ઓટો એન્સેલરી ઉપર ડિપેન્ડ કરતી કંપની, મલ્ટીબેગર બની શકે એવી નવી કંપની કે આસ્ક ઓટોમેટિવ એલટીડી. જે કંપની હાલની દ્રષ્ટિએ 2023 નવેમ્બર 2023 ની અંદર માર્કેટમાં જોવા મળી હતી 379 રૂપિયા હાલની દ્રષ્ટિએ કંપનીનો શેરનો ભાવ છે. રિટર્નની દ્રષ્ટિએ હજુ નવી કંપની આવેલી છે પણ ઘણા સમય પછી આ કંપનીની અંદર સારો એવો વધારો જોવા મળ્યો. ખાસ આ કંપની ઓટો એન્સેલરી ક્ષેત્ર ઉપર કામ કરતી કંપની. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 7400 કરોડનું એવરેજ આ કંપનીનું જોવા મળી રહ્યું છે. પીઈની દ્રષ્ટિએ જોશો તો આ કંપની ઘણી મોંઘી છે
અને સાથે વાત કરીએ કે એક વર્ષના હાઈની તો 406 રૂપિયા એક વર્ષનો હાઈ ને એક વર્ષનો લોની વાત કરો તો 240 રૂપિયા સુધી ગયેલી આ કંપની હતી. હાલની દ્રષ્ટિએ કંપનીનો બિઝનેસ સમજો મિત્રો ખાસ અગત્યની વસ્તુ છે. આ વસ્તુ તમે સમજેલા હશો તો ગમે તેટલી માર્કેટની અંદર ઇક્વાલી કે ભાવ ઘટાડો આવશે કે ગમે એવો માલ વેચાયેલો હશે કે ગમે એવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તમે જો એનો બિઝનેસ સમજેલા હશો તો એ શેરને ખરીદવા માટે હિચકાશો નહીં. ખાસ કરીને આ કંપની છે ઈવી સેગમેન્ટની અંદર સારા એવા કોમ્પોનેન્ટ્સ બનાવતી કંપની છે જે કેપ્ચર ગ્રોઈંગ ઇલેક્ટ્રિફિકેશનનો ટ્રેડ છે એ ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે. ખાસ આ કંપની બેલ્ટના કવર છે, એના રિયર છે, ગ્લાસ છે, પછી કે ફૂટ રેસ્ટ છે, એચયુ બેઝ છે, એચયુબી ફ્રન્ટની વાત કરો એમ ગેરના સ્પેર પાર્ટ્સ છે, આ બધા બનાવતી કંપની છે. ગ્રોથની દ્રષ્ટિએ વાત કરશો તો આ કંપનીનો રેવન્યુની અંદર ગ્રોથ જો મિત્રો નજર મારશો તો લાખની અંદર કેટલો જમ્પ જોવા મળી રહ્યો છે કે 2021માં 22 ફાઇનાન્શિયલ 22 ની અંદર 1127, 2023 ની અંદર 5177 લાખની અંદર આ ફિગર છે બધા. અને હાલની દ્રષ્ટિએ 12,044. હજુ તો મિત્રો આ ઈવી ક્ષેત્રની અંદર શરૂઆત છે કે આ જે કોમ્પોનેન્ટ્સ બનાવતી કંપની છે ઓટો એન્શલી ક્ષેત્રની કંપની છે જેનો રેવન્યુ છે જનરેટ થતો જ રહેવાનો છે. કે જેવી રીતે યુનોમિન્ડા છે, સારી એવી મોટી મોટી કંપની મધરસન સુમી છે, આ બધી કંપનીઓએ સારો એવું મલ્ટીબેગર રિટર્ન આપેલું છે. આ એવી કંપનીઓને ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ. આગળ વાત કરીએ કે જે આ કંપનીના બીજા કયા એવા ક્ષેત્રના આવનારા સમયની અંદર એવા ફોકસ છે કેપેક્સ કરવાની છે કે જેની અંદર પીએનજી યુઝ અને સોલાર ક્ષેત્ર પણ આ કંપની સારો એવો ભાગ ભજવી શકે છે કે જેની અંદર 9.9 મેગાવોટ્સ સોલાર પાવર પ્લાન્ટ કેપેસિટી કે જેની અંદર 4,800 લાખ અને એને આવનારા સમયની અંદર ઇન્વેસ્ટ કરી શકે એમ છે. આગળ વાત કરીએ કે આ કંપનીના કયા એવા ક્લાયન્ટ્સ છે જે સારામાં સારું આપણને એક વિશ્વાસ આપી શકીએ કે આવનારા સમયની અંદર આ કંપની અંદર રિટર્ન બની શકે એમ છે. ખાસ આ કંપની છે 30 વર્ષથી આ કંપની હીરો મોટો ખાતે બિઝનેસ કરી રહી છે, હોન્ડા સાથે 23 વર્ષ. આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આવનારા સમયની અંદર કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય આ કંપનીઓના ઓર્ડર બુકની અંદર ડાઉન ન આવે, કારણ કે એક વિશ્વાસ જીતવો પડે છે. જ્યારે મોટી કંપનીઓ સાથે ડીલ કરવી હોય ત્યારે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારે એમની જે કાંઈ પાર્ટ્સ છે એને સારો એવો ચેકિંગ થતું હોય છે, ત્યાર પછી જ આ કંપનીઓને સારા ઓર્ડર મળતા હોય છે. યમાહાની વાત કરો, ટીવીએસ, સુઝુકી, મારુતિ સુઝુકીની વાત કરો, દરેક ક્ષેત્રની ટુ વ્હીલર ઈવી ક્ષેત્રની વાત કરો, ટુ વ્હીલર આઈસી ની વાત કરો, ફોર વ્હીલરના સ્પેર પાર્ટમાં પણ સારી એવી કંપનીઓ કામ કરી રહી છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ હાલની દ્રષ્ટિએ પ્રોમોટરનું હોલ્ડિંગ છે ઘણું વધારે છે કે 85% ની અંદર જોવા મળ્યું છે, જે નોર્મલી આપણે રૂલ્સ મુજબ કે 75% નું પ્રોમોટર હોલ્ડિંગ રાખી શકે કે આવનારા સમયની અંદર પ્રોમોટરની અંદર સેલિંગ જોવા મળી શકે છે. એક ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે. અને એફઆઈ ની વાત કરો તો 4.48 અને ડીઆઈ ની વાત કરો 4.05 અને પબ્લિક ફક્ત 6% ની અંદર જોવા મળે છે. ઘણી નાની કંપની છે આસ્ક ઓટોમોટિવ, આવનારા સમયની અંદર મલ્ટીબેગર બની શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે, કારણ કે એનો બિઝનેસ અલગ ક્ષેત્ર અને ખાસ કરીને એવી ક્ષેત્ર રિપીટ થતો કે ગ્રોથ થતો ક્ષેત્ર છે કે જે આવનારા સમયે બીજો એના કેપેક્સ છે એ ખાસ કરીને ક્લીન એનર્જી ઉપર પણ એક ફોકસ છે. સાથે બેલેન્સ શીટ રિઝર્વની વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ બોરિંગની અંદર 346 કરોડનું બોરિંગ જોવા મળે છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને સાથે 777 કરોડનું પણ રિઝર્વ પણ જોવા મળ્યું છે. ત્રણ કંપનીઓ મારી દ્રષ્ટિએ આવનારા સમયની અંદર લોંગ ટર્મની અંદર સારું એવું પ્રોફિટ જનરેટ કરી શકે એમ છે. તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરતા તમારું પોતાનું સર્ચિંગ કરજો, પછી જ એડ કરજો. ફ્રી ઓફ વાળું કામ છે. સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સાથે શેર કરવું, એન્ડ સુધી વિડીયો જોયો છો મિત્રો આ વસ્તુ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.